અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત થતા દારૂની રેલમછેલ। નેશનલ હાઈવે પર મહુવાના તરડી ગામ નજીક કાર પલટી જતા સર્જાયો અકસ્માત। ડ્રાઈવરે કોઈ પણ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂરપાટ ઝડપે જઈ રહેલી ઇનોવા કાર ખેતરમાં ફંગોળાઈ। અકસ્માત બાદ ખેતરમાં વિદેશી દારૂની રેલમછેલ થતાં પોલીસ પહોંચે પહેલા લોકોએ લૂંટ ચલાવી। જોકે ટોટલ 700 જેટલી બોટલ મળી આવી છે। જોકે આ બાબતે ઇનોવા કાર ક્યાંથી આવી, કોણ લઈને આવ્યું તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે। જોકે ઇનોવા કાર ચાલક ફરાર થઈ ચૂક્યો છે। તપાસના ચક્રો ગતિમાન મહુવા ગ્રામ્ય પોલીસે શરૂ કરી ચૂક્યા છે। મહુવા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર અને વિદેશી દારૂના જથ્થા અંગે તપાસ તજવીજ હાથ ધરી છે।